પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર। બનાસકાંઠાના કાંકરેજ પંથકમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે કાંકરેજમાં અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં આજે અખિલ ભારતીય સંત સમિતિની આગેવાનીમાં અનેક લોકો એકઠા થયા। આ સમિતિએ પ્રેમલગ્ન અને મૈત્રી કરારના કાયદામાં તાત્કાલિક સુધારા કરવાની માંગણી કરી છે। રેલી સ્વરૂપે લોકોએ સૂત્રોચ્ચાર સાથે કાંકરેજ મામલતદાર કચેરી સુધી કૂચ કરી, જેમાં તંત્રને આવેદનપત્ર આપી મુખ્ય મુદ્દાઓ આવેદનપત્રમાં મુખ્યત્વે આ મુજબની માંગણીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને લગ્ન નોંધણીમાં માતા પિતા કે વાલીની સંમતિ ફરજિયાત કરવી, મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશિપ તાત્કાલિક રદ કરવો, લગ્નની વય મર્યાદાનો કડક અમલ કરવો, ખાસ કરી 30 વર્ષ સુધીના યુવક યુવતીના લગ્ન માટે માતા પિતાની સંમતિ આવશ્યક બનાવી, લગ્નની નોંધણી યુવક યુવતીના કાર્યક્ષેત્રને બદલે કાયમી રહેઠાણના સરનામે જ થવી જોઈએ। આ મામલે સંત સમિતિના એક પ્રતિનિધિએ જણાવ્યું કે વર્તમાન કાયદાના કારણે અનેક યુવક યુવતીઓ ઘર છોડી લગ્ન કરી રહ્યા છે, જે કારણે માતા પિતા અને પરિવારજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સુધારા સામાજિક વ્યવસ્થા અને પારિવારિક માળખાને જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે। આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલતદારે આ માંગણીઓને યોગ્ય સત્તામંડળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। બનાસકાંઠાના કાંકરેજથી પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગણી કરાયા છે, ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા આવેદનપત્ર પર શું પગલાં લેવામાં આવે છે। એબાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। જે મહેસાણાથી જ્યોત પ્રગટાઈ હતી એ જ્યોત અવિરતપણે ચાલુ રહી અને અહીંયા દિલીપભાઈ, અમરાભાઈ, નરેશભાઈ સહિતના તમામ આગેવાનોએ એ જ્યોત પ્રગટાઈને દીવો આપણા આગળ ધપાવ્યું છે। તો શિહોરી ગામે આજે મોટી મહારેલીનું આયોજન કરી અને તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા। તો આજે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી મુખ્ય 5 માગણીઓ છે કે ભાઈ પ્રેમ લગ્ન કાયદામાં તો તાત્કાલિક ફેરફાર કરો અને મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરો, અને તેમ છતાં પણ અમારે એમાં પણ અમે વિકલ્પ આપેલા છે કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો। બીજો મુદ્દો અમારો કે 40 વર્ષથી વધુ વયના સાક્ષીઓ રાખો। ત્રીજો મુદ્દો અમારો એવો કે મા બાપનું આધાર કાર્ડ જો હોય તો જ તેની પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ। પછી ચોથો મુદ્દો અમારો એવો કે જ્યારે છોકરીઓ એવું કહેતી હોય પોલીસ સ્ટેશનમાં આવીને કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો જ્યારે મા બાપને ઓળખતી ના હોય અને પાછળથી મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય, તો આવા તમામ જે લગ્ન થતા હોય મા બાપની ઈચ્છા વિરુદ્ધના મા બાપની સહી ના હોય, તો સરકાર એવો કાયદો બનાવે કે મા બાપની સહી વગર કોઈ પણ લગ્ન થાય તો ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। આવા તમામ પ્રકારના મુદ્દાઓ સાથે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે મૈત્રી કરાર રદ કરવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા છે સાહેબ? આજે હિન્દુ સંગઠનોએ ભેગા થઈ અને મૈત્રી કરાર અને લગ્ન પ્રેમ લગ્ન જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે સરકારમાં રજૂઆત કરવા માટે। એટલે મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન એ ગેરકાયદેસર છે એવું તો આપણે ના માની શકાય, પરંતુ આવા લગ્ન જે દીકરીઓ અને દીકરાઓ કરે છે એમાં ખરેખર મા બાપની સંમતિ હોય અને સંમતિ મેળવી અને કરે એવું વિચારવું જોઈએ। તો શું છે કે કોઈ પણ દીકરી કોઈ ખોટી જગ્યાએ ફસાય નહીં, અને કદાચ એવું લાગે કારણ કે પ્રેમ લગ્ન કરવાની તો કાયદાથી છૂટ આપેલી છે, ઉંમરલાયક દીકરી કે દીકરો પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે, પરંતુ આવા લગ્ન મા બાપની સંમતિથી કરવા જોઈએ। અને જો મા બાપ સંમતિ ના આપતા હોય તો એવો કાયદો હોવો જોઈએ કે એના માટે એ કોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરે અને આ લગ્ન કરવાનો હક માંગે, અને એવું કંઈ કરી અને જો લગ્ન થતા હોય તો ખોટા રસ્તે જે દીકરીઓ જાય છે એ જાય। મૈત્રી કરાર જે છે એને કઈ રીતે જુઓ છો? મૈત્રી કરાર કાયદાથી તો મંજૂરી આપેલી જ છે, એટલે મૈત્રી કરાર આપણે રદ કરી દઈએ એવું તો અત્યારે જ્યાં સુધી કાયદો રદ ન કરે ત્યાં સુધી ન કહી શકાય। એટલે મૈત્રી કરાર તો લોકો કરે છે અને એમાં કાયદાએ જ્યારે મંજૂરી આપી હોય ત્યારે આપણે મૈત્રી કરાર ખોટો છે એવું ના કહી શકાય। આજે કાંકરેજ તાલુકાની અંદર એક પ્રેમ લગ્નના ફેરફાર માટે અને મૈત્રીકરણના કાયદાના રદ માટે એક મહારેલીનું આયોજન રાખેલું છે।
એના અનુસંધાને તમામ જ્ઞાતિના અમે આગેવાનો પ્રજા મળેલા છે. અત્યારે રેલી સ્વરૂપે આપણા મામલતદાર સાહેબશ્રીને કાંકરેજ આવેદનપત્ર આપેલું છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગણી છે કે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને મૈત્રી કરાર તાત્કાલિક રદ કરે. આના અનુસંધાને અમે દિયોદરમાં આવેદનપત્ર આપ્યું હતું, મહેસાણાની અંદર આવેદનપત્ર આપ્યું હતું. એવી જ રીતે અત્યારે કાંકરેજ તાલુકાની અંદર શિવોરની અંદર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. સરકારશ્રી તાત્કાલિક આ કાયદા રદ કરે એવી અમારી પ્રજાની માંગણી છે, તમામ જ્ઞાતિના લોકોની માંગણી છે. જો આગળના સમયની અંદર આ માંગણીઓ અમારી સ્વીકારશે ને અને આની આ મૈત્રી કાયદો રદ નહીં કરે તો આગળના સમયની અંદર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારી વેદના છે, આ માતા પિતાની વેદના છે, આ પીડિત માતા પિતાની વેદના છે. આ વેદના સમજી અને સરકાર આમાં નિર્ણય લે એવી અમારી માંગણી છે. જય જવાન, જય કિસાન. સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના બેનર નીચે આજે અમે સર્વ સમાજની જે વેદના છે, સર્વ સમાજની જે લાગણી છે એને વ્યક્ત કરવા માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. અમારી જે વેદના અને લાગણી સર્વ સમાજની છે તે છે કે હાલનો જે લગ્ન નોંધણી કાયદો છે એ કાયદામાં અમુક ત્રુટીઓ છે. આ ત્રુટીઓ દૂર કરવા માટે અને આ કાયદો સુધારો કરવા માટેની અમારી માગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો. આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં મા બાપની સંમતિ લેવામાં આવતી નથી. મા બાપની સંમતિ ન લેવાના કારણે કે સગીર વર્ગની દીકરીઓ અને નાની ઉંમરે 18 વર્ષની દીકરીઓ જેમને કોઈ સમજણ નથી એવી દીકરીઓ જે ટેકનોલોજીના અને મોબાઈલના રવાડે ચડીને જે આવારા તત્વો અને બધા એવા છોકરાઓની સાથે જે સુખી સંપન્ન ઘરની અને ગરીબોની દીકરીઓ જે ભાગી જાય છે એને અટકાવવા માટેનો અમારો સર્વ સમાજની આ માગણી છે. આમાં અમારા મુખ્ય મુદ્દાઓ છે કે મા બાપની સંમતિ લેવી, લગ્ન વખતે દીકરીની ઉંમરનો બરાબર ચકાસણી કરવી અને એની 30 વર્ષની ઉંમર સુધી આ સંમતિ લેવી, 30 વર્ષની ઉંમર સુધી લેવી. એના પછી એની સંમતિ ના લેવામાં આવે તો પણ કંઈ વાંધો નથી. અને એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઈએ, કારણ કે આ જે લગ્ન થાય છે એમાં સગીર વર્ગના છોકરાઓ અને નાના છોકરાઓ જે સાક્ષીમાં સહી કરી અને આ લગ્નને અંજામ આપતા હોય છે. 40 વર્ષનો જો કોઈ વ્યક્તિ હોય તો એના ઘરે પણ દીકરી હોય, એને ખબર પડે કે આવા કામમાં સહી કરી શકાય નહીં. અને બીજી અમારી જે સાક્ષીઓ છે જે તે છોકરીના ગામના હોવા જોઈએ કે બહારના? સાક્ષીઓ એના ગામના વિસ્તારના જ હોવા જોઈએ, જેથી કરીને ખબર પડે, લોકોને ખબર પડે. અને અમારો આગળનો મુદ્દો એ છે જ કે જે દીકરી લગ્ન કરતી હોય એ પોતે જે રહેતી હોય એનું જે આધાર કાર્ડનું સરનામું હોય એ કાર્યક્ષેત્રમાં જે લગ્નની નોંધણી થવી જોઈએ. આ તો કચ્છમાં જઈને સૌરાષ્ટ્રમાં જઈને નોંધણી કરે તો કોઈ મા બાપને કોઈને ખબર પડતી નથી અને મા બાપ ચોધાર આંસુએ રડતા દરેક ઓફિસની અંદર એને શોધતા ફરે છે. જો એના ત્યાં જ એનું કાયદેસર હોય તો ઘણું બધી અટકી શકે એમ છે. અને બીજી વસ્તુ એ છે કે લગ્ન કર્યા પછી દાખલો છોકરી માનતી જ નથી કે મારે ત્યાં જ લગ્ન કરવા છે તો મા બાપની જે પ્રોપર્ટી હોય એની અંદરથી એ દીકરીનું નામ ઓટોમેટિક અથવા પિતાશ્રીની અરજીથી બેદખલ થવું જોઈએ. અને કારણ કે એ 50% હિસ્સો માગતી હોય છે અને એ હિસ્સો આ જે લગ્ન કરીને ભાગી ગઈ હોય છે એવા લુખ્ખાઓ અને ટપોરીઓ જે છે એમના કહેવાથી હિસ્સો માગતી હોય છે આ દીકરીઓ. તો મા બાપે કમાયેલું એની પ્રોપર્ટીમાં આવો હિસ્સો ના મળવો જોઈએ. આ માગણી અમારી સર્વ સમાજની લાગણી છે. આમાં કોઈ સમાજ એક સમાજની વાત નથી. આ જે સેલિબ્રિટીઓ છે બીજા